ગઈકાલે રાજ્યના છોટાઉદેપુર પાસે પિકઅપ વનમાં વિદ્યાર્થીઓની છેડતીના કેસમાં મોટી કાર્યવાહી સામે આવી છે। વાત એવી છે કે આ કેસમાં પોલીસે વધુ એક એવારની ધરપકડ કરી છે। નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મળતી વિગતો મુજબ અત્યાર સુધી આ છેડતીના કેસમાં 6 માંથી 2 આરોપીઓની ધરપકડ થઈ છે। જો કે વિદ્યાર્થીઓની છેડતીના કેસમાં હજી 4 આરોપીઓ પોલીસની પકડથી બહાર હોવાનું પણ સામે આવી રહ્યું છે। તો બીજી બાજુ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ બાબતે અમે રાજ્ય સરકાર દ્વારા ત્યાંના જે તે પોલીસ તંત્રને કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે। જે પણ દોષિત હશે તેને છોડવામાં નહીં આવે અને જે પણ વિદ્યાર્થીનીઓ છે તેઓ પણ પોતાની રીતના સ્કૂલે જાય તેઓ કોઈ પણ પ્રકારનો ડર ન રાખે। છોટાઉદેપુરમાં પિકઅપ વાનમાં અપડાઉન કરતી વિદ્યાર્થીઓની છેડતી કરવામાં આવતા તે ચાલુ વાહનોમાંથી કૂદી પડી હતી, જેમાં 2 વિદ્યાર્થીઓને ગંભીર ઈજા થતા તેમને સરકારી હોસ્પિટલથી ખાનગી હોસ્પિટલમાં રિફર કરાઈ હતી। બાદમાં પોલીસે આ ફરિયાદ નોંધી પિકઅપ વાનની અને તેના ચાલકની અટકાયત કરી હતી। આ તરફ હવે આ કેસમાં વધુ એક હેવાનની પણ ધરપકડ કરવામાં આવી છે। કુલ 2 આરોપીઓની 6 માંથી 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે 4 આરોપી એટલે કે ઈસમો ફરાર છે। તેની શોધખોળ માટે પોલીસે વિશેષ ટીમો બનાવી છે અને છોટાઉદેપુર અને તેની આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે। આ તરફ 48 કલાક બાદ પણ 4 આરોપીઓ ન ઝડપાતા વિદ્યાર્થીઓના પરિવારજનોમાં અને સ્થાનિક ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। તો રાજ્ય સરકાર તરફથી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ કેસની સંપૂર્ણ તપાસના આદેશ અમે આપી દીધા છે અને પોલીસની વિશેષ ટીમો તપાસમાં લાગી છે। જે પણ આમાં દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। પૂર્ણ કાર્યવાહી અને મુખ્ય ગુનેગાર પકડાઈ ચૂકેલા છે। એના સિવાયની માહિતી હમણાં થોડીક જ વારમાં આપ સૌ લોકોને જે કામગીરી ચાલુ છે એ કામગીરી પૂર્ણ થતા જ જિલ્લા એસપી દ્વારા સૌ લોકોને માહિતી આપવામાં આવશે।